જય માતાજી મિત્રો, ઢાબા સ્ટાઇલ સેવ ટમેટાનું શાક બનાવવા માટે સૌપ્રથમ આપણે 3 ચમચા જેટલું તેલ લઈ લેવાનું છે. તેને આપણે ગરમ કરી લેશું. ગરમ થઈ જાય એટલે આપણે તેમાં આખી રાઈ અને જીરું નાખી દઈશું. તે સરસ રીતે ફૂટી જાય, રાઈ ફૂટી જાય એટલે આપણે તેમાં હિંગ એડ કરી દઈશું. હવે આપણે હળદરનો પાવડરને એડ કરી દઈશું. અને હવે આપણે ઝીણી સમારેલી ડુંગળી, મેં 2 મીડિયમ સાઇઝની ડુંગળી લીધી છે, તે નાખી દઈશું. તેનાથી તેનો ટેસ્ટ એકદમ સરસ આવશે. તેને આપણે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે તેને સતળાવા દઈશું. હવે તે સતળાઈ જાય એટલે આપણે તેમાં આદુ અને લસણને 2 થી 3 કળી લસણને ખમણીને લઈ લેવાની છે, તે નાખી દઈશું. હવે તેને પણ આપણે 1 થી 2 મિનિટ માટે કૂક કરી લઈશું. તે પણ સરસ રીતે કૂક થઈ જાય એટલે આપણે લસણની ચટણી નાખી દઈશું. લસણ અને લાલ મરચાંના પાવડરને મેં ખાંડી લીધું છે, તે નાખી દઈશું. અને તેને પણ આપણે 2 મિનિટ માટે કૂક થવા દઈશું. હવે સ્વાદ મુજબ આપણે મીઠું એડ કરી દઈશું અને સાથે આપણે 1 ચમચી જેટલી ખાંડને એડ કરીશું. તેનાથી તેનો ટેસ્ટ એકદમ સરસ આવશે અને સ્વાદ પણ આપણો સરસ રીતે બેલેન્સ થઈ જશે. તમે ખાંડની જગ્યાએ ગોળ પણ નાખી શકો છો. હવે આપણે ટમેટાં નાખી દઈશું. મેં અહીંયા 3 ટમેટાને ઝીણા સમારી લીધા છે. 3 થી 4 ટમેટાં તમારે નાખી દેવાના. હવે તેને આપણે ગળી જાય ત્યાં સુધી આપણે તેને કૂક કરી લઈશું. હવે જરૂર મુજબ આપણે લાલ મરચાંનો પાવડર એડ કરીશું, કારણ કે આપણે લાલ મરચાંની લસણની ચટણી પણ નાખેલી છે, તેમાં પણ પાવડર નાખેલો છે લાલ મરચાંનો. માટે આપણે જરૂર મુજબ તે એડ કરી અને ધાણા જીરુંનો પાવડર પણ એડ કરી અને બધાને સરસ રીતે કૂક કરી લઈશું 2 મિનિટ માટે. તે સરસ રીતે કૂક થઈ જાય એટલે આપણે તેમાં 1 થી 2 ગ્લાસ જેટલું પાણી એડ કરી દઈશું અને તેને સરસ રીતે આપણે થોડી વાર માટે ઉકળવા દઈશું. 5 મિનિટ માટે આપણે તેને ઉકળવા દેવાનું છે. અને તમારે ત્યારે જ સેવ નાખવાની, જ્યારે તમારે સર્વ કરવું હોય ત્યારે જ તમારે સેવ નાખવાની. ત્યાં સુધી આપણે ગેસની ફ્લેમને બંધ કરી દેવાની. જ્યારે સર્વ કરવું હોય ત્યારે સેવ નાખી 2 મિનિટ માટે આપણે તેને કૂક થવા દઈશું, જેથી કરીને તમારી સેવ બહુ પાણી નહીં પીવે. માટે આપણે જ્યારે તમારે સર્વ કરવાનું હોય ત્યારે જ તેને સેવ નાખવાની. તો ગેસની ફ્લેમને તરત જ બંધ કરી દઈશું અને ઉપરથી કોથમીરને સ્પ્રિંકલ કરી દઈશું અને તરત જ આપણે તેને સર્વ કરી દઈશું. તો છે ને, એકદમ ઇઝી રીતે 5 જ મિનિટમાં તમારે બહાર જેવું ટેસ્ટી સેવ ટમેટાનું શાક રેડી થઈ જશે અને બધાને ખૂબ જ પસંદ આવશે. અને જો તમને આ મારી રેસીપી ગમી હોય તો લાઇક કરજો અને મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલશો. અને તમને આ મારી રેસીપી કેવી લાગી તે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. જય માતાજી મિત્રો.